નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી। સુરેન્દ્રનગરના વઢવાણની શિક્ષણ વ્યવસ્થાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ વઢવાણ તાલુકાની શાળા નંબર 1 અને શાળા નંબર 3 ની મુલાકાત લઈને સરકારી શાળાની સ્થિતિ અંગેના સવાલો ઉઠાવ્યા છે। વિક્રમ દવેના જણાવ્યા પ્રમાણે વઢવાણની શાળા નંબર 1 અઢી વર્ષથી બંધ હાલતમાં છે। તેમના કહેવા મુજબ આ શાળાની સ્થાપના વર્ષ 1856માં થઈ હતી અને તે સુરેન્દ્રનગરની પહેલી સરકારી શાળા હોવાનું તેઓ જણાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત તો એ છે કે એક સમયે આ શાળામાં 300 થી 400 જેટલા બાળકો ભણતા હતા, પરંતુ હાલ શાળા બંધ હોવાથી બાળકોને અન્ય સ્થળે ભણવા જવાની ફરજ પડી રહી છે। વિક્રમ દવેનું કહેવું છે કે વઢવાણગઢના સેન્ટરમાં આવેલી આ શાળા આસપાસના વિસ્તારના બાળકો માટે મહત્વની છે। શાળાની હાલત ખરાબ હોવાના કારણે તેનું રિનોવેશન જરૂરી છે અને શાળા ફરી શરૂ થાય તે પણ જરૂરી છે। વિક્રમ દવે જ્યારે શાળાની મુલાકાતે પહોંચ્યા ત્યારે શાળાના પ્રિન્સિપાલ ડાભી સાહેબે શાળા ખોલીને સ્થિતિ બતાવી હતી। આપના નેતાનો આ બાબતને સારી બાબત ગણાવી હતી। હવે વાત કરીએ વિક્રમ દવે દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપોની। તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું પડે અને સરકારી શાળાઓ ધીમે ધીમે ખતમ થાય તેવું ષડયંત્ર ચાલી રહ્યું છે। તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે સરકાર પ્રાઇવેટ શાળાઓમાં શિષ્યવૃત્તિના નામે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ 1856માં બનેલી ઐતિહાસિક સરકારી શાળાના રિનોવેશનમાં સરકાર રસ કેમ નથી દેખાડતી? આપના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેનું કહેવું છે કે શાળા માત્ર ભણવાની જગ્યા નથી, પરંતુ આ શાળા એક મોન્યુમેન્ટ સમાન છે અને તેની જાળવણી થવી જોઈએ। વઢવાણની શાળાની સ્થિતિને લઈને હવે સરકાર અને શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે। આ સમગ્ર મુદ્દે આપ દ્વારા સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ વ્યવસ્થાને લઈને સરકાર સામે સવાલો ઊભા કર્યા છે। વઢવાણની શાળાની સ્થિતિને લઈને હવે સરકાર અને શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે। આ સમગ્ર મુદ્દે આપ દ્વારા સરકારી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ વ્યવસ્થાને લઈને સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, તો શું વઢવાણની ઐતિહાસિક શાળાનું રિનોવેશન થશે અને શું ફરી એકવાર અહીં બાળકો ભણવાના દિવસો પાછા આવશે? હાલ તો આ મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। હોવાના કારણે બંધ કરી હાલ ના સાહેબ અત્યારે ખાંડીપોળે જ છે અજલભાઈ, ખાંડીપોળે 5 ની ફાઇલ જ આપણે અત્યાર સુધીની દરખાસ્તો છે ને એ ચેક કરવી એમ તો મજબૂત છે બધી વસ્તુ। આ તો મરમ્મતના અભાવે જે ગ્રાન્ટ આ જે ષડયંત્ર હાલે છે ને પ્રાઇવેટાઇઝેશન નો સ્કૂલોનો એ ઇસ્યુ છે, બાકી કોઈ ઇસ્યુ નથી। બાકી આ પાણાનું તો બનેલું છે। આ એકચ્યુઅલી શું છે અહીંયા ભાઈ, અહીંયા વીજળી પડી હતી મરમ્મતના અભાવે, બાકી આ મજબૂત છે, દિવાલો મજબૂત છે, ફક્ત મરમ્મતની આળસે આ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે કે આ સ્કૂલને, હેરિટેજ સ્કૂલને, વઢવાણની પહેલી શાળા નંબર 1 એ શાળા અત્યારે બંધ હાલતમાં છે। આની અંદર રૂમ છે, હા ખ્યાલ છે, 3 રૂમ છે અહીંયા, મોટા મોટા રૂમ છે અને ખૂબ સરસ। અહીંયા એકવાર તો 350 છોકરાઓ ભણતા હતા પ્રાઇમરી સ્કૂલ, ખાલી ન મળે ક્લાસ, એક ક્લાસ ખાલી ન મળે। તમે નાના હતા, હું નાના હતા, આપણે 350 છોકરાઓ ભણતા। અત્યારે હાલમાં બંધ થઈ ગયા, હાલમાં બંધ થઈ ગયા, મને ખ્યાલ હું આ ખેડો હોય છે અને આ છાત્રે ને જો ઈ આખી મૂકી દે આ કારણે મેન્ટેનન્સ થવું જોઈએ, સમય અંતરે જે મેન્ટેનન્સ થવું જોઈએ એને ઓકે થવી જોઈએ, એનું મરમ્મત થવું જોઈએ સમય અંતરે, એ નથી। રૂમ ના પાટિયા પાડે રૂમ પાતા ચાલે
ચોથો ક્લાસ હતો 5મી નું હોય એવી રીતે માટે છે માટે જો ભાઈ હવે ખુલ્લા મારજો બસ આગળ નથી જવું એ ભાગ ખરાબ છે એ બેસી ગયું. જો મિત્રો આથી આગળ જવાય એવું જ નથી, અહીંથી બેસી ગયેલો છે એટલે બારી બંધ કરવા જવાની હિંમત ના હાલે. હા એ વાત સાચી. નીચેથી જોવો ને તો બેન ખબર પડે કે હા. પોઝિશન ખરાબ છે. આવો નીચે જ કે ઉપર મારો મોબાઈલ તારા પાસે વિક્રમભાઈ આ વીજળી પડી જરાક બતાવી દો આની પરિસ્થિતિ. નેચરલ કેલામિટી છે આ કેટલા વર્ષ પહેલા પડી હતી હા હા એ તો કહું તો એનું ઓલું પછી નથી. એનું કઈ રિપેરિંગ હો લે પાછું આવું રુદ્રની હાજરી પુરાવવામાં આવ્યો. આ રુદ્રની હાજરી પુરાવવામાં આવ્યો. ના ઉપર પાછું આ તળ હોય ને એટલે નો ફાટે, તળ તૂટે. એ વખતે ક્યાં ગયા સાહેબ અંગ્રેજ હોય બનાવેલી ના અરે કર્નલ જે લાવતી 1860 માં બનાવેલી ઠાકોર સાહેબ નું ફંડિંગ 1856 માં બનેલી ઠાકોર સાહેબે નથી બની ના અંગ્રેજ વખતે અંગ્રેજ વખતે એટલે મિનિમમ 160 વર્ષ જૂની નિશાળે આ. એટલે હવે કઈ આનો વાંક નથી. આનો વાત નથી નહીં તમારી દિવાલમાં ક્યાંય ભૂકંપ બે ભૂકંપ ક્યાંય એનો જેમ થયો તો બે ભૂકંપમાં ક્યાંય ક્રેક નથી એમાં ક્યાંક દિવાલમાં કોઈ 10 માં 10 વર્ષ જે છે અહીં આપણું આગળ જ ગયો છે. વિક્રમભાઈ વિક્રમભાઈ અમે અહીંયા ભણે ઉપરનો જ ખરાબ થઈ ગયો છે ભાઈ દિવાલો બધી શૈલેષ જોતો આપણે બે ટ્રાય કરી એક નહીં શું ના આવો એ ખોટો વધારે પવન આવે, તો આને વધારે પવન હાથ બાજુ પડી જાય એવું. લાઇબ્રેરી બધું આપણે ઉપર ત્યાં જગ્યા તમે આવો જો ત્યાં વિક્રમભાઈ એક સ્કૂલમાં બે સ્કૂલનો સમાવેશ કરવાનો. જગ્યા નથી એ કહું એક સ્કૂલમાં બે સ્કૂલનો સમાવેશ કરાવેલો છે. બે નહીં 5 આઈની લાઇબ્રેરીની બુક્સ ક્યાં છે આઈની લાઇબ્રેરીની બુક્સ આ બધા કબાટોમાં બધા બુક્સ એટલે 5 સ્કૂલનો સમાવેશ એકમાં કર્યો. હા એકમાં 5 કિલો મળશે અત્યારે અહીંયા 5 કિલો હા ઈ એટલે આમનો કેમેરો કેમ ફ્રી જાય. તમારો વિડીયો ઉતારજે, અમારા ઘરના છોકરામાં મોકલવાનો. તમારે તું વિડીયો ઉતારજે તારા કેમેરા હું તો ખાલી ઓલા તું મારો વિડીયો ઉતારે એટલે મેં વિક્રમભાઈ લાઈવ ચાલો. એટલે સવારના આઈના જે છોકરાઓ હતા આઈના જે પાળી એક જ છે પાળી એક જ છે પણ આઈના છોકરાઓ હતા એ અહીંયા આવે અહીંયા આપણને કેટલા અહીંયા ટોટલ તમને આખી સ્કૂલ વતી આટલી સ્કૂલ વતી તમને 2 રૂમ જ રૂમ મળ્યા તો બેસવાની જગ્યા કઈ એડમિનિસ્ટ્રેટિવ કઈ તમે અહીંયા કેટલા શિક્ષકો છો હું અને આપ અને બીજા એક સાહેબ એટલે સંખ્યા ઓછી છે તો સંખ્યા કેટલા ટાઈમથી ઘટી ગઈ 67 એક જ વર્ષ જેવું થયું. અચ્છા આજે ફેરવું આપણે ફેરવું? ત્યાર પછી ફેરવું ત્યારે પહેલા વર્ષમાં કેટલી હતી જ્યારે હું અહીંયા હાજર થયો ને 2023 માં ત્યારે 67 જેવી હતી. પછી એ રીતે આના કારણે જ નતા આવતા વિદ્યાર્થી. ત્યાં લઈ ગયા તો
અહીંયા લઈ ગયા એટલે પછી અમુક પહેલા બાલવાટિકાના વિગતો પહેલી જ વસ્તુ હતી બાલવાટિકામાં આપણે પ્રાઇવેટ સરકારીમાં બધું અફવા ખોટી ફેલાઈ હતી કે બાલવાટિકા કે સરકારી શાળામાં કરીએ ને તો જ આપણે એડમિશન મળે એ અફવા હતી. પહેલા વચ્ચે બધા બાલવાટિકા પાસ છે ને બાલવાટિકા ગુજરાતી બાળકો છે ને બધું પ્રાઇવેટમાં. અમે અહીંયા આમ આદમી પાર્ટી વાળા બધા કેટલી આવે છે કે વઢવાણની અંદર સુરેન્દ્રનગરની અંદર જે નિશાળની પથરી ગયેલી હાલત છે એના માટે તમે દરખાસ્તો મોકલતા હશો, આગળ નહીં ચાલતી હોય તો આ બધી દરખાસ્તો થાય અને ખરેખર જે છોકરાઓ હેરાન થાય છે એટલે અમે ને તમે બે એક જ બાજુ છીએ કે ખરેખર જે છોકરાઓ હેરાન થાય છે એનું સોલ્યુશન કેવી રીતે નીકળે. કારણ કે દોદર કોટેથી અહીંયા હાલીને જાય અને હમણાં તો એક ઘટના એવી ઘટી ગઈ હતી કે કંઈક બાળકોને ઓલી ચોકલેટ દેવા માટે એક વેન આવી હતી ને બધા બાળકો રોતા હતા ને કંઈક પ્રેસમાં લેવાનું 15-20 દિવસ જ થયા. એ આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ એટલે જે ચિંતાનો વિષય છે કે આટલું બધું લાંબુ ચાલીને આવડા એક ધોરણ 1 થી 5 ના છોકરાઓ અહીંયા હાલી જાય એ તો વસ્તુ આવો સાહેબ આપની ઓફિસે જ આવીએ અહીંયા જે જગ્યા છે એ જોઈ લઈએ. આપણે હવે આ જે નિશાળ છે આ નિશાળ વઢવાણની શાળા નંબર 1 છે જે છેલ્લા 2.5 વર્ષથી બંધ છે. આની દરખાસ્તો રિપેરની આ જૂનામાં જૂની સ્કૂલ છે 1856માં સ્થાપના થઈ હતી અને શાળા નંબર 1 એટલે સુરેન્દ્રનગરની અંદર પહેલી સરકારી નિશાળ છે એ બંધ કન્ડિશનમાં છે. વઢવાણ ગઢની અંદર આ માત્ર એક જ છે, આ એક જ નિશાળ છે. એ નિશાળ પણ છેલ્લા 2.5 વર્ષથી બંધ છે એટલે આપણે એની દરખાસ્તો આ રિપેર કરવાની રિનોવેટ કરવાની દરખાસ્તો શું છે આ નિશાળ ચાલુ કરવી અનિવાર્ય છે કારણ કે આ વઢવાણ ગઢની અંદર સેન્ટરમાં છે. બધાય છોકરાઓ સરળતાથી અહીંયા આવી શકે. અહીંયા 300-400 છોકરાઓ ભણતા હતા એના બદલે છેલ્લે આ નિશાળની કંડમ હાલતના હિસાબે 67 છોકરા ભણતા હતા 2 વર્ષ પહેલા 2.5 વર્ષ પહેલા અને એ ટ્રાન્સફર થઈ જે જગ્યાએ ટ્રાન્સફર થઈ ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ. એમના પ્રિન્સિપલ સાહેબ ડાભી સાહેબ આપણી સાથે છે, એમના જોડે વાત કરી છે. એ કાઇન્ડ ઇનફ છે કે આપણને અત્યારે આ ખોલીને દેખાડે છે સ્કૂલ જે જર્જરિત હાલતમાં છે અને અહીંથી અમે જાશું ત્યાં અને એમની જે દરખાસ્તો છે એ અને એમને જે છોકરાઓને અગવડ પડે છે એ જાણવા માટે કે આ આમ આદમી પાર્ટીની એવી કવાયત છે કે ભારતની અંદર જે શિક્ષણની જે એક ષડયંત્ર ચાલી રહ્યું છે શિક્ષણમાં કે સરકારી શાળાઓ છે એનું પતન થઈ જાય, ત્યાં સંખ્યા ઘટી જાય, સરકારી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ થઈ જાય, એમની જગ્યા ઓછી મળે, છોકરાઓને ખૂબ દૂર દૂર સુધી જવું પડે અને એના હિસાબે શિષ્યવૃત્તિ પાછું પ્લસ પ્રાઇવેટને 25% શિષ્યવૃત્તિ આપે છે. એટલે આ છોકરાઓ છે એ પ્રાઇવેટમાં જાય, પ્રાઇવેટાઇઝેશન એજ્યુકેશનનું ખૂબ મોટા પાયે ફલે ફૂલે અને એને સરકાર કરોડો રૂપિયા શિષ્યવૃત્તિમાં 25% જેટલા 100 સીટો હોય તો 25 સીટોને શિષ્યવૃત્તિ આપે, કરોડો રૂપિયા ખર્ચે છે. પણ આને રિનોવેશન કરવાનું સરકારને મોન્યુમેન્ટ છે 1856માં બનેલી સ્કૂલ છે પણ આને રિનોવેટ કરવાનું સરકાર નથી શું. ગુજરાતના આવા જ અને તાજા મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો TV 17 ગુજરાતી સાથે.